આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. આજે સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો પૂર્વ અભ્યાસ કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ અભ્યાસથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દરેક જિલ્લામાં રસીના વિતરણ માટે આયોજન અને સંચાલન સુનિશ્ચિત થશે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગઈકાલે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે વિડીયો માધ્યમથી કોવિડ રસીકરણના આયોજન અંગે સમીક્ષા કરી હતી. કોરોના રસીકરણ સંદર્ભે ગુજરાતે કરેલ આયોજનની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના 248 તાલુકાઓમાં તાલુકા દીઠ 3 વેક્સિનેશન સ્થળ ખાતે કોરોના રસીકરણનો પૂર્વ અભ્યાસ યોજાશે. તેમજ શહેરના 26 ઝોન વિસ્તારને પણ આવરી લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના 33 જિલ્લામાં અને કોર્પોરેશન વિસ્તારમાં અગાઉ પણ રસીકરણ અંગેનો પૂર્વ અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે નર્મદા જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો. યોજનાના બીજા તબક્કા હેઠળ નર્મદા, ભરૂચ, તાપી, સુરત, વડોદરા, વલસાડ અને નવસારી જિલ્લાના 454 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે પણ વીજળી મળતી થશે. ભાવનગરમાં પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કિસાન સૂર્યોદય યોજનાનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાયો. કચ્છના 69 ગામોમાં આજથી 10મી જાન્યુઆરી સુધી 3 દિવસ ભુજ, મુન્દ્રા અને નખત્રાણા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાત રાજ્યને 968.51 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કામાં 28 જિલ્લાના 1715 કિલોમીટરના હયાત ગ્રામ્ય માર્ગોને પહોળા કરવામાં આવશે. કચ્છમાં કડકડતી ઠંડી વચ્ચે ગઈકાલે કચ્છમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગઈકાલે સાંજે 7:22 કલાકે ભચાઉ નજીક 4ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો. તે અગાઉ વહેલી સવારે 3.1ની તીવ્રતાનો આંચકો બેલા ગામ નજીક નોંધાયો હતો. ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના જણાવ્યા મુજબ ભચાઉથી ઈશાન ખૂણા તરફ 9 કિલોમીટર દૂર ખારોઈ જતા રોડ પર કરમરિયા નજીક આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. 23.1 કિલોમીટરની ઊંડાઈથી આ આંચકો ઉદ્ભવ્યો હતો. જોકે જાનહાનિના કોઈ સમાચાર નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ પ્રદેશના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે. 7 ઉપપ્રમુખ અને 5 પ્રદેશ મહામંત્રીની નિયુક્તિ થઈ છે. કચ્છના સાંસદ સભ્ય વિનોદ ચાવડાને પ્રદેશ મહામંત્રી બનાવાયા છે. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.92% થયો છે. ગઈકાલે રાજ્યમાં કોવિડના 899 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,37,222 થઈ છે. ગઈકાલે કોવિડના 667 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કેસોની સંક્રમિતોની સંખ્યા 2,49,913 થઈ છે. હાલ રાજ્યમાં 8,359 સક્રિય કેસ છે. ગઈકાલે 3 દર્દીના મૃત્યુ થતાં કોવિડના કારણે મૃત્યુ પામનારનો આંક 4,332 થયો છે. કચ્છમાં ગઈકાલે કોરોના COVID-19ના 19 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી. આ સાથે જિલ્લામાં કુલ 3,828 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે જિલ્લામાં કોરોના 17 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 4,180 થઈ છે. હાલ જિલ્લામાં 236 સક્રિય દર્દીઓ છે. જિલ્લા મથક ભુજમાં નવા 6 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 3 મળી કુલ 9 પોઝિટિવ કેસ ગઈકાલે નોંધાયા છે. ઉપરાંત મુન્દ્રા તાલુકામાં 4 તેમજ અંજાર, ગાંધીધામ, લખપત અને નખત્રાણા તાલુકામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને લીધે કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વિતેલા 24 કલાક દરમિયાન નલિયામાં લઘુત્તમ તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું હતું. દિવસભર ઠંડા અને વેગીલા પવન ચાલતા રાહતના બદલે ડંખીલા ઠારનો અનુભવ જિલ્લાવાસીઓ કરી રહ્યા છે. જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી તો કંડલા વિમાની મથકે 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.